વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુ ચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતય. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોની વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ચૈત્ર શુક્લ તૃતીયાનો દિવસ આપણા સનાતન ધર્મીઓ માટે બહુ મહત્વનો છે. આ દિવસે સનાતન ધર્મના આરાધ્ય દેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ મત્સ્ય રૂપે કૃતમાલા નદીના જલની અંદર સત્યવ્રત રાજાની સન્મુખ પ્રગટ થયા હતા. મત્સ્ય અવતારની બધી જ કથાઓ વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે. મહાભારતની અંદર પણ આ કથા છે, મત્સ્ય પુરાણમાં પણ કથા છે, અને શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયની અંદર આ કથા આવે છે. વાત એવી હતી કે સતયુગની શરૂઆતમાં સત્યવ્રત નામે એક સમ્રાટ રાજા થયો હતો. આ રાજા જે છે એ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, જીતેન્દ્રિય હતો, સુરવીર હતો, પ્રજાપાલક હતો. અને સમય આવતા એણે પોતાનો સંપૂર્ણ ભાર અર્થાત કે રાજ્ય સંચાલનનો સંપૂર્ણ ભાર પોતાના પુત્રને અર્પણ કરી એ વનની અંદર તપસ્યા કરવા માટે જાય છે. દીર્ઘકાલ પર્યંત વાનપ્રસ્થ આશ્રમની અંદર તપસ્યા પરાયણ રહ્યા બાદ બ્રહ્માજી જ્યારે તેની સન્મુખ પ્રગટ થાય છે ત્યારે બ્રહ્માજી આ સત્યવ્રત રાજાને કહે છે કે રાજન, આપ શ્રી અમારી પાસે વરદાન માંગો. પરમપિતા બ્રહ્માજીને પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા જોઈને રાજા એમને દંડવત પ્રણામ કરે છે. અને રાજા કહે છે કે હે બ્રહ્મદેવ, કે મારી એટલી જ ઈચ્છા છે કે જ્યારે આ બ્રહ્માંડની અંદર આકસ્મિક પ્રલય થાય તેવી પરિસ્થિતિની અંદર હું સર્વ દેહધારીની રક્ષા કરી શકું એટલી શક્તિ તમે મને આપો. રાજાની વાત સાંભળી બ્રહ્માજીએ રાજાને વરદાન આપતા કહ્યું કે ભલે સમય આવે એવી શક્તિ અને સાધન તમને પ્રાપ્ત થઈ જશે. આટલું કહી બ્રહ્મદેવ જે છે એ અંતર્ધાન થઈ ગયા. તદંતર એક દિવસની વાત છે. આ સત્યવ્રત રાજા જે છે એ પોતે કૃતમાલ નદીની અંદર પ્રાતઃકાળના સમયે સંધ્યાવંદન કરતા હતા અને સૂર્યદેવને અર્ઘ્ય આપવા માટે જેવા જતા હતા ત્યાં જ એમના ખોબાની અંદર, એમની અંજલિની અંદર જલની સાથે એક નાની માછલી આવી ગઈ. રાજા જેવા એ માછલીને નદીની અંદર પધરાવવા જતા હતા ત્યાં જ પેલી માછલી જે છે તેને વાચા ફૂટી કે હે રાજન, તમે મને પુનઃ જળમાં નાખતા નહીં, કારણ કે જળની અંદર બીજી મોટી મોટી માછલીઓ જે છે એ મારું ભક્ષણ કરી જશે. હું તમારા શરણની અંદર છું, મને આપ એક સ્થાન આપો. રાજા પરોપકારી હતા, શરણાગત વત્સલ હતા. એમણે એ માછલીને પોતાના કમંડલની અંદર મૂકી દીધી અને રાજા જે છે એ કમંડલ લઈને પોતાના આશ્રમમાં આવ્યા. થોડા સમયની અંદર એ માછલી જે છે એ કમંડલની અંદર વૃદ્ધિ પામી ગઈ અને કમંડલમાં રહેતા થકા એને રાજાને પુનઃ કહ્યું કે રાજન, આ કમંડલની અંદર તો મારાથી રહી શકાતું નથી, માટે આપ શ્રી અમને કોઈ મોટા પાત્રની અંદર પધરાવો.
રાજા વિચારવા લાગ્યા કે હમણાં તો હું મત્સ્યને લઈને આવ્યો ત્યારે એ માછલી હતી એ નાની હતી, આ મોટી કેવી રીતના થઈ ગઈ? રાજાએ એ મત્સ્યને રહેવા માટે એક મોટું પાત્ર આપ્યું અને પાત્રની અંદર જળ ભર્યું અને એની અંદર એ માછલી જે છે એ પધરાવી. થોડા જ સમયની અંદર એ માછલી જે છે એ પાત્ર જેવી થઈ ગઈ. એટલે એણે પુનઃ રાજાને કહ્યું કે રાજન, આ પાત્રની અંદર તો મને બહુ જ સંકળાશ પડે છે, માટે આપ શ્રી મને કોઈક બીજા સ્થાનની અંદર પધરાવો. રાજા એક પછી એક પાત્રોની અંદર એ માછલીને મૂકતા ગયા, પરંતુ એ પાત્રની અંદર એટલા જ કદ જેટલી એ માછલી થઈ જતી હતી. એટલે રાજાએ પછી એ માછલીને એક સરોવરની અંદર મૂકી દીધી. પરંતુ સરોવરની અંદર જેવી એ માછલી પડે છે તો એણે એ સરોવર જેટલું રૂપ જે છે એ ધારણ કરી લીધું. અને રાજાને કહ્યું કે રાજા, આ સરોવરની અંદર પણ મારાથી રહી શકાય એમ નથી, માટે આપ શ્રી અમને કોઈક મોટા જળાશયની અંદર પધરાવો. મત્સ્યની વાત સાંભળી રાજા એ માછલીને ઉચકીને એક વિશાળ સમુદ્રની અંદર પધરાવી દે છે. અને વિશાળ સમુદ્રની અંદર જ્યારે એ માછલીને પધરાવે છે તો એ મત્સ્ય જે છે વિશાળ સમુદ્ર જેટલા રૂપનું થઈ જાય છે. અને રાજાને કહે છે કે રાજન, મારે માટે તો આ સમુદ્ર જે છે એ પણ નાનો થઈ ગયો છે, માટે કૃપા કરીને આપ મને કોઈ યોગ્ય સ્થાન આપો. ત્યારે રાજા જે છે એ વિચાર કરવા લાગ્યો કે પ્રાતઃકાલે તો હું આ માછલાને લાવેલો હતો અને અત્યારે એ જોતામાં એટલું બધું મોટું થઈ ગયું છે કે સમુદ્રની અંદર પણ એનું શરીર જે છે એ આવતું નથી. માટે આ મત્સ્ય જે છે કોઈ સામાન્ય મત્સ્ય નથી, પરંતુ આ મારા આરાધ્ય દેવ પરબ્રહ્મ પરમાત્મા જ લાગે છે. એણે એ મત્સ્યની સ્તુતિ કરી અને કહ્યું કે કૃપા કરીને આપ આપના મૂળ રૂપની અંદર પ્રગટ થાઓ. રાજાની વિનંતી સાંભળી મત્સ્ય ભગવાન જે છે પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા. રાજાએ જોયું કે આજે મૂર્તિમાન પરબ્રહ્મ પરમાત્મા જે છે મારી સન્મુખ આવીને ઉભા રહ્યા છે. રાજાએ ભગવાનની સ્તુતિ કરી. ત્યારબાદ ભગવાન શ્રી હરિ રાજા પ્રત્યે બોલ્યા કે રાજન, આજથી 7મા દિવસે આ સંપૂર્ણ ત્રિલોકીને સમુદ્ર જે છે એ પોતાની અંદર લીન કરી દેશે. માટે તમે સપ્તર્ષિઓને લઈને તથા બીજી નાની નાની ઔષધિઓ જે છે એના બીજો જે છે એ પોતે લઈને એક વિશાળ નૌકાની અંદર બિરાજમાન થઈ જજો. પ્રલય અવસ્થાની અંદર જ્યારે તમારી નૌકા જે છે ડગમગવા લાગશે ત્યારે તમે મારું સ્મરણ કરજો. ત્યાં આવીને હું તમારી રક્ષા કરીશ. આ પ્રમાણેની આજ્ઞા આપી ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ જાય છે. ત્યારબાદ રાજાએ એક વિશાળ નૌકા બનાવી, સપ્તર્ષિઓને પોતાની પાસે બોલાવ્યા અને ભગવાન શ્રી હરિની જે પ્રમાણેની આજ્ઞા હતી તે આજ્ઞા એમને સંભળાવી. સપ્તર્ષિઓ પણ રાજાની પાસે આવી ગયા છે. બધા જ પ્રલયના સમયની રાહ જોવા લાગ્યા અને એવા સમયની અંદર 7મો દિવસ જેવો આવ્યો ત્યારે સમુદ્રએ પોતાની મર્યાદા ઉલ્લંઘન કરી નાખી અને સમુદ્રએ સંપૂર્ણ પૃથ્વીને તો સંપૂર્ણ પૃથ્વીને તો પોતાની અંદર સમાવી દીધી, પણ સાથે સાથે ભૂ ભુવ અને સ્વ આ ત્રણેય લોકોને પણ પોતાની અંદર સમાવી દીધા અને સંપૂર્ણ જગત જે છે એ જળબંકાર થઈ ગયું. તેવા સમયની અંદર
આ સત્યવ્રત રાજા જે છે એ ભગવાનના આદેશ મુજબ એ નૌકાની અંદર સપ્તર્ષિઓની સાથે બિરાજમાન થઈ જાય છે. પ્રલય અવસ્થાની અંદર એ નૌકા જે છે એ જ્યારે ડગમગવા લાગે છે ત્યારે સત્યવ્રત રાજા જે છે એ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરે છે. પોતાના ભક્તની પુકાર સાંભળીને કરુણાનિધિ મત્સ્યનું રૂપ ધારણ કરીને સત્યવ્રત રાજાની સન્મુખ પ્રગટ થઈ જાય છે. તે વખતે રાજાની સાથે સપ્તર્ષિઓ તો હતા જ, પરંતુ વાસુકી નાગ પણ એમની સાથે હતો. રાજાએ મહામત્સ્યના સિંગની ઉપર આ વાસુકી નાગને બાંધી દીધો અને એનો એક છેડો જે છે એ નૌકાની સાથે જોડી દીધો. ભક્તો, પ્રલય અવસ્થાની અંદર આ મત્સ્ય ભગવાન જે પ્રગટ થયા એનો વિસ્તાર 4 લાખ કોષ જેટલો હતો એવું શ્રીમદ ભાગવતની અંદર અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયના 44મા શ્લોકની અંદર લખેલું છે કે 4 લાખ કોષનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રીમદ નારાયણ મત્સ્ય રૂપ ધારણ કરીને સત્યવ્રત રાજાની સન્મુખ પ્રગટ થયા હતા. ભાગવતના ટીકાકારો જે છે એઓનું કહેવું એવું છે કે જે નૌકા હતી ને એ નૌકા વાસ્તવમાં નૌકા ન હતી, પરંતુ એ ધરાદેવી એટલે કે પૃથ્વી દેવી જ હતી. પૃથ્વી જે જળની અંદર નિમગ્ન થઈ ગયેલી હતી એને જ સત્યવ્રત રાજા જે છે એ પોતાના ઐશ્વર્યથી બહાર કાઢે છે અને પૃથ્વીને જ મત્સ્ય ભગવાનની સિંગની ઉપર એ બાંધી દે છે. આ પ્રમાણેની કથા મહાભારતની અંદર પણ જોવા મળે છે. સત્યવ્રત રાજાએ વાસુકી નાગને નેત્રુ બનાવી એ નૌકા જે છે એ મત્સ્ય ભગવાનના સિંગની સાથે બાંધી દીધી અને ભગવાન જે છે એ નૌકાને પ્રલય અવસ્થાની અંદર ખેંચતા રહે છે. તે વખતે એટલે કે પ્રલય અવસ્થાની અંદર પોતાના ભક્તોની સાથે વિહાર કરતા મત્સ્ય ભગવાન જે છે એ સત્યવ્રત રાજાના પૂછવાથી એને સંપૂર્ણ મત્સ્ય પુરાણ સંભળાવે છે અને જ્યાં લગીન પ્રલય પૂર્ણ થતો નથી ત્યાં લગીન ભગવાન મત્સ્યદેવ જે છે એ સત્યવ્રત રાજાને તથા બીજા બધા સપ્તર્ષિઓને સુંદર મજાની કથા સંભળાવતા રહે છે, જે કથા મત્સ્ય પુરાણની અંદર સંગ્રહાયેલી જોવા મળે છે. ભક્તો, મત્સ્ય પુરાણની અંદર ભગવાન મત્સ્યએ જે પણ તત્વનો પ્રકાશ સત્યવ્રત રાજાની સન્મુખ પ્રકાશ કરેલો હતો એ બધો જ તત્વાર્થ એ મત્સ્ય પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી દ્વારા લિપિબદ્ધ કરાયો છે. મત્સ્ય પુરાણની અંદર મત્સ્ય ભગવાને વાસ્તુશાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન આપેલું છે. આ ઉપરાંત સુકન અપસુકનનું પણ વિસ્તારથી જ્ઞાન સત્યવ્રત રાજાને ભગવાન મત્સ્યદેવે અર્પણ કરેલું છે. એ ઉપરાંત આત્મા પરમાત્માનો જે વિવેક છે એ સંબંધી પણ ઘણી વાર્તાઓ જે છે એ ત્યાં જોવા મળે છે. સ્વપ્ન સૃષ્ટિ વિશે પણ વિસ્તારથી વિવેચન એની અંદર કરવામાં આવેલું છે. વગેરે ઘણી વાતો જે છે એ મત્સ્ય પુરાણની અંદર મત્સ્ય ભગવાને કહેલી જોવા મળે છે. આ તરફ જ્યારે પ્રલય
પૂર્ણ થઈ જાય છે ત્યારે ભગવાન મત્સ્યદેવ જે છે એ અંતર્ધાન થઈ જાય છે અને અંતર્ધાન થઈ ગયા બાદ અને પ્રલય પૂર્ણ થયા બાદ આ સત્યવ્રત રાજા જે છે એ આ વૈવસ્વત મન્વંતરની અંદર પોતે વૈવસ્વત મનુ તરીકે સંપૂર્ણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. અત્યારે જે 7મો મન્વંતર ચાલી રહ્યો છે એ આ સત્યવ્રત રાજા જે છે એ સત્યવ્રત રાજા જ પોતે વૈવસ્વત મનુ થઈને આ મન્વંતરનું પાલન કરી રહ્યા છે. એમનો કાળ જે છે એ 71.1 વર્ષનો છે. અર્થાત કે 71.1 વગર સત્યુ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ જાય, અર્થાત કે 71.1 ચોકડી જ્યારે જાય ત્યારે એક મનુનો કાળ જે છે એ પૂર્ણ થાય છે. અત્યાર સુધીની અંદર 27 ચોકડી જે છે એ પૂર્ણ થઈ ગઈ છે ને 28મી ચોકડીની અંદર કલિકાલ જે છે એ ચાલી રહ્યો છે અને એના 5900 વર્ષ જે છે એ પૂર્ણ થયા છે. ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયની અંદર આ મત્સ્ય પુરાણનું સંપૂર્ણ ચરિત્ર જે છે એ ભગવાન વેદવ્યાસજીએ લિપિબદ્ધ કરેલું છે. અને આ અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયના 60મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે, અવતારો હરેર્યો અયમ કીર્તયેત અન્વહમ નરઃ સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતી સ યાતિ પરમામ ગતિમ. અર્થાત કે જે મનુષ્ય ભગવાનના આ અવતાર ચરિત્રનું, એટલે કે મત્સ્ય ભગવાનના આ અવતાર ચરિત્રનું નિત્ય કીર્તન કરે છે તેના તમામ સંકલ્પો સિદ્ધ થઈ જાય છે અને તેને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યએ પોતાના જીવનની અંદર કોઈક સંકલ્પ સિદ્ધ કરવા હોય તેને નિત્ય આ મત્સ્ય પુરાણની જે કથા જે છે, અર્થાત શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયની અંદર જે મત્સ્ય ભગવાનની સંપૂર્ણ કથા આપવામાં આવેલી છે એ કથાનું નિત્ય ગાન કરવું. જો મનુષ્ય આ કથાનું નિત્ય ગાન કરશે તો એ જે સંકલ્પ કરશે ને એ બધા જ સંકલ્પો એના પૂર્ણ થઈ જશે. કારણ કે આ વાત ભગવાન વેદવ્યાસજી જે છે એ પોતે લખી રહ્યા છે. માટે ભક્તો, તમારા સંકલ્પની પૂર્ણાહુતિ માટે તમારે આ અવતારનું ચરિત્ર જે છે એ અવશ્ય ગાન કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને સત્સંગી જીવનની અંદર 64 પ્રકરણના 60મા અધ્યાયની અંદર 16મા શ્લોકથી લઈને 21મા શ્લોક પર્યંત આજ્ઞા કરી છે કે ચૈત્ર શુક્લ તૃતીયાને દિવસે અમારા તમામ આશ્રિતોએ મત્સ્ય ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે દિવસે વાસુદેવને મત્સ્ય રૂપે ભાવના કરીને પૂજવા જોઈએ, અથવા શક્તિ હોય તો સુવર્ણની મત્સ્ય મૂર્તિ કરાવવી. કતિના અધોભાગમાં મત્સ્યાકાર, ઉપરી ભાગની અંદર મનુષ્યાકાર, વામ હસ્તમાં શંખ અને દક્ષિણ હસ્તમાં ગદાને ધારી રહેલા દિવ્ય રૂપ મત્સ્ય ભગવાન કરીને એમને પૂજવા. એ દિવસે નૈવેદ્યમાં તો વિશેષતઃ દહીં ભાત તથા દહીંમાં બોળેલા વડા, એટલે કે દહીં વડા જે છે એ એમને સમર્પિત કરવા. આ દિવસે
ભક્તજન મત્સ્યાવિર્ભાવક જે પદો જે છે એને ગાય, અર્થાત કે મત્સ્ય અવતાર સંબંધી જે પદો આપણા સંપ્રદાયની અંદર નંદ સંતોએ બનાવેલા છે, જે કીર્તન સાર સંગ્રહ ભાગ 2 ની અંદર જોવા મળે છે, એ પદો જે છે એ ભગવાનની સન્મુખ ગાવાના છે, એવી ભગવાન સ્વામિનારાયણની અહીં આજ્ઞા છે. અને ભગવાન શ્રી હરિ કહે છે કે આ ઉત્સવમાં મહાનિરાજનને અંતે ભોજન કરી લેવું. અર્થાત કે 12 વાગ્યાના સમયે મત્સ્ય ભગવાનનું પ્રાગટ્ય થયું છે, તે વખતે ઠાકોરજીની પૂજા કરી, ભગવાનની આરતી કરી આપણે પ્રસાદ લેવાનો છે. મત્સ્ય અવતારનો ઉપવાસ આપણે કરવાનો નથી, કારણ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર દરેક વૈષ્ણવોએ વર્ષની અંદર 29 ઉપવાસ કરવાની જ આજ્ઞા આપવામાં આવેલી છે. એમાંથી 24 એકાદશી, રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, વામન દ્વાદશી, નરસિંહ ચતુર્દશી અને શિવરાત્રી, આ 29 ઉપવાસ કરવાની જ આજ્ઞાઓ જે છે એ પંચરાત્ર શાસ્ત્રની અંદર આપવામાં આવેલી છે. પરંતુ મત્સ્ય અવતાર છે, વરાહ અવતાર છે, કુર્મ અવતાર છે, એનો ઉપવાસ કરવાની આજ્ઞા આપવામાં નથી આવી. માટે ભક્તો આ દિવસે મત્સ્ય ભગવાનનું પૂજન કરજો. પૂજન ન કરી શકો તો શ્રીમદ ભાગવતના 8મ સ્કંદની અંદર 24મા અધ્યાયની અંદર જે મત્સ્ય ભગવાનનું ચરિત્ર જે છે તેનો પાઠ અવશ્ય કરજો. ઇતર સંપ્રદાયની અંદર આ મત્સ્ય ભગવાનનું પૂજન થતું હોય કે ન થતું હોય એ આપણે ખબર નથી, પરંતુ આ ઉદ્ધવ સંપ્રદાય, જેનું એક નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, તેની અંદર તો એના દરેક મંદિરોની અંદર ચૈત્ર શુક્લ તૃતીયાને દિવસે મત્સ્ય ભગવાનનું પૂજન થાય છે. અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના જ અપાર અવતાર એવા સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે તો પોતાના કરકમલો દ્વારા વડતાલની અંદર, વડતાલ મંદિરની અંદર, જે સ્થાનની અંદર હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન છે, રાધા કૃષ્ણ દેવ વિરાજમાન છે, એની બરાબર સામે એક સ્થાનની અંદર મત્સ્ય ભગવાન જે છે એ પધરાવેલા છે. અને એ દિવસે વડતાલની અંદર એ મત્સ્ય ભગવાનનું પૂજન જે છે એ વિધિ વિધાનથી થાય છે. માટે ભક્તો, તમે બધા પણ આ દિવસે એ મત્સ્ય ભગવાન જે છે તેનું પૂજન વિધિ વિધાનથી કરજો, તો ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય પ્રસન્ન થશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.